ઓમ શ્રી સદગુરુ દેવ કી જય. અનંત આચાર્યને વિનંતી કરીશું, આચાર્ય પધારો. જય ભગવાન. જય ભગવાન. સૂક્ષ્મ સત્તા રૂપે બિરાજિત ગુરુ ભગવાનના ચરણોમાં કોટી કોટી નમન. અત્રે ઉપસ્થિત સર્વે આત્મીયજનોને મારા સસ્નેહ જય ભગવાન. આજે પુનઃ છેલ્લું ચેપ્ટર આપણને ગુરુદેવ સાથે યાત્રા કરવા માટે હીરબેન પધાર્યા છે. પધારો હીર બેટા, પધારો. આપનું સ્વાગત છે વર્લ્ડ લાઈફ મિશન તરફથી. અમને બધાને પુનઃ લોકાંતર યાત્રા કરાવો ગુરુજીના સૂક્ષ્મ સાનિધ્યમાં. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. લાઈફ મિશનમાં સૂક્ષ્મ રીતે ઉપસ્થિત દાદાજી, બાપુજી, ગુરુજીને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. વિંકલસિંહજી અને અનંત આચાર્યને મારા જય ભગવાન. અને લાઈફ મિશનમાં ઉપસ્થિત સર્વ આત્મીયજનોને પણ મારા જય ભગવાન. આજે હું ગુરુજીની 5th એસ્ટ્રલ જર્ની વિશે કહેવા જઈ રહી છું. ગુરુજીની 5th એસ્ટ્રલ જર્ની ગુહ્યક લોક પર હતી. મારી આગામી સૂક્ષ્મ યાત્રા પહેલા લગભગ 10 મહિના વીતી ગયા. આ વખતે મારા ધ્યાન દરમિયાન મારા કપાળના આગળના ભાગમાંથી જે રંગનું કિરણ નીકળ્યું તે નારંગી રંગનું હતું. મારું સૂક્ષ્મ શરીર મારા ભૌતિક શરીરથી અલગ થઈ ગયું અને હું સૂક્ષ્મ યાત્રા માટે તૈયાર હતો. પ્રકાશના કિરણના રંગ પરથી હું સમજી ગયો કે આ પ્રસંગની યાત્રા મને ગુહ્યક લોક સુધી લઈ જશે. આનો અર્થ એ પણ હતો કે આ પ્રવાસ મને ઉપરના ક્ષેત્રમાં લઈ જશે અને પાછલી સૂક્ષ્મ યાત્રાઓની જેમ કોઈ પણ નીચેના લોકમાં નહીં. પરંતુ કદાચ તેનો અર્થ એ પણ હોઈ શકે કે મારા સ્વભાવના તમસ ગુણ નોંધપાત્ર રીતે ક્ષીણ થઈ ગયો હશે અને મારો આગામી પ્રયાસ મારા સ્વભાવના રજસ ગુણને ક્ષીણ કરવા તરફ નિર્દેશિત કરતો હશે. હું નીકળ્યો. હંમેશાની જેમ યાત્રા ખૂબ જ ઝડપી શરૂ થઈ અને લગભગ 20 મિનિટ પછી હું કેટલાક નવા ક્ષેત્રની નજીક આવી રહ્યો હતો. જેમ જેમ હું નજીક આવ્યો તેમ મેં મારી મુસાફરીની ઝડપ ઓછી કરી. મેં ઊંચી રક્ષણાત્મક દિવાલોથી ઘેરાયેલું એક મોટું રહેઠાણ જોયું. થોડી વારમાં એક મોટા દરવાજાની નજીકમાં હળવેથી ઉતર્યો જેનાથી શહેરમાં જઈ શકાય છે. મેં નજીકના એક વ્યક્તિ પાસેથી ક્ષેત્ર અને તેના રહેવાસીઓ વિશે પૂછપરછ કરી. સજ્જને કહ્યું, આ ગુહ્યક લોક છે અને ગુહ્યક અહીં થોડા યક્ષો સાથે રહે છે. ગુરુજીએ પૂછ્યું, યક્ષ ગુહ્યકો સાથે કેવી રીતે રહે છે? વાસ્તવમાં ગુહ્યક એ યક્ષનો વિશેષ વિભાગ છે. યક્ષ અને ગુહ્યક બંને કુબેરની સેવા કરવા માટે જાણીતા છે. સ્વર્ગમાં રહેતા ઓછા દેવતાઓના સ્વામી છે જે સ્વર્ગલોક તરીકે ઓળખાય છે. જો કે ગુહ્યક અને યક્ષ બંને એક જ વર્ગના માણસો છે, તો શા માટે માત્ર થોડા જ યક્ષો આ ક્ષેત્રમાં રહે છે? યક્ષલોકમાં કિન્નરો અને યક્ષો મોટી સંખ્યામાં રહે છે. કિન્નર લોક યક્ષ લોકની નજીક આવેલો છે. ગુરુજી પૂછે છે, શું કિન્નરો પણ યક્ષનો વિશેષ વિભાગ છે? ના, કિન્નરો સારા સંગીતકારો અને ગાયકો છે અને ભગવાન કુબેરની સભામાં મનોરંજન પૂરું પાડે છે. બીજી બાજુ યક્ષ સારા યોદ્ધાઓ છે જેઓ મુખ્યત્વે કુબેરના ખજાનાનું રક્ષણ કરે છે. ગુહ્યક કુબેરને કઈ સેવા આપે છે? યક્ષોના સમજદાર વિભાગ હોવાના કારણે ગુહ્યક કુબેરની સભામાં સભ્યો તરીકે અને વહીવટ ચલાવતા અધિકારીઓ તરીકે અગ્રણી ભૂમિકા ભજવે છે. વધુમાં ગુહ્યકો ઘણા ગૂઢ વિજ્ઞાન જાણે છે અને યક્ષો કરતાં વધુ ગુપ્ત શક્તિઓ ધરાવે છે. ગુહ્યક કુબેરના મહેલના રક્ષકો છે. તેઓ તેમની ગુપ્ત શક્તિઓ દ્વારા આકાશમાં જન્મે છે. શું કુબેર આ ક્ષેત્રમાં રહે છે? ના, તે અલકાપુરી તરીકે ઓળખાતા ક્ષેત્રમાં રહે છે, જે આ લોકની ઉપર આવેલું છે અને અહીંથી બહુ દૂર નથી. અહીંના અગ્રણી ગુહ્યકો વારંવાર અલકાપુરીની મુલાકાતે આવે છે. જો કે ભગવાન કુબેરે પસંદ કરેલા કેટલાક ગુહ્યકો અને કેટલાક યક્ષો પણ અલકાપુરીમાં જ રહે છે.
મેં માહિતી આપવા બદલ સજ્જનનો આભાર માન્યો અને ગેટ તરફ આગળ વધ્યો. ગેટ ખુલ્લો હતો. કોઈને ચોકી પર ઊભેલા ન જોઈને હું ગેટમાં પ્રવેશ્યો અને આગળ જતા પહોળા રસ્તા પર આગળ વધ્યો. હું આગળ વધી રહ્યો હતો ત્યારે પાછળથી કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, અરે, તમે ક્યાં જાઓ છો? હું આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે જ્યારે હું દરવાજામાં પ્રવેશ્યો ત્યારે મેં આસપાસ કોઈને જોયા ન હતા. મેં પાછું વળીને જોયું તો હાથમાં તલવાર લઈને 10 ફૂટ લાંબો વિશાળકાય દેખાયો. તેનું શરીર મજબૂત હતું અને તેની ત્વચા ગુલાબી રંગની હતી. કડક ચહેરા અને કર્કશ અવાજ સાથે તેણે પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? ક્યાં જાઓ છો? હું હજી પણ આશ્ચર્ય સાથે સ્તબ્ધ હતો કે આ વિશાળ ક્યાંથી કેવી રીતે ઉભરી આવ્યો, પરંતુ બીજી ક્ષણે મેં મનની સામાન્ય સ્થિતિ પાછી મેળવી અને જવાબ આપ્યો, હું પૃથ્વી પરથી આવું છું. હું આ ક્ષેત્ર અને તેની જીવનશૈલી વિશે જાણવા માંગુ છું. તેથી હું આ શહેરના રહેવાસીઓને મળવા માંગુ છું. કદાચ તે મારા જવાબથી સંતુષ્ટ ન હતો. તેથી શંકા અને ગુસ્સાના મિશ્રણ સાથે તેણે મારો હાથ મજબૂત રીતે પકડ્યો અને મને ક્યાંક લઈ જવા લાગ્યો. મેં તેને પૂછ્યું, તમે મને બળજબરીથી ક્યાં લઈ જાઓ છો? તેણે મને ટૂંકો જવાબ આપ્યો, હું તમને આ ક્ષેત્રના રાજા સમક્ષ રજૂ કરવાનો છું. તે નક્કી કરશે કે તમારી સાથે શું કરવું. તેની મજબૂત પકડમાંથી છટકી જવું મુશ્કેલ હોવાથી મારી પાસે નમ્રતાપૂર્વક તેની સાથે જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. લગભગ 200 મીટર ચાલ્યા પછી અમે એ મહેલના દરવાજા પાસે પહોંચ્યા, જેની રક્ષા બીજા અન્ય વિશાળકાય દ્વારા રક્ષિત હતું. બંને વિશાળકાય એકબીજા સાથે વાતચીત કરતા હતા. એમણે પોતાની કોડ લેંગ્વેજમાં વાતચીત કરી જે હું સમજી શક્યો નહીં. ગેટકીપર લગભગ 100 યાર્ડ દૂર બિલ્ડિંગ તરફ ગયો અને થોડી વાર પછી પાછો ફર્યો. તેની સાથે એક અન્ય વ્યક્તિ હતો જે દૂર હતો અને તે માનવ ઊંચાઈનો જ હતો. હવે મને આ સ્થળ લાવનાર પ્રથમ જાયન્ટે નવા આવનારને કહ્યું, પૃથ્વી પરથી આ એલિયન શંકાસ્પદ રીતે આપણા શહેરમાં પ્રવેશી રહ્યો હતો. તેથી મેં તેની ધરપકડ કરી છે અને જરૂરી પૂછપરછની કાર્યવાહી માટે તેને અહીં લાવ્યો છું. આગંતુક ન્યૂકમર અમને મહેલના મકાન તરફ દોરી ગયો. જેમ જેમ અમે તેના મુખ્ય પ્રવેશ દ્વારની નજીક પહોંચ્યા ત્યારે મારો હાથ પકડેલા વિશાળે મને બીજું આશ્ચર્ય આપ્યું. તેણે તેનું કદ ઘટાડ્યું અને 6 ફૂટ ઊંચા વ્યક્તિનું કદ ધારણ કર્યું, જેથી તે આ બિલ્ડિંગમાં પ્રવેશદ્વારમાંથી પસાર થઈ શકે અને હજી પણ મારા હાથ પર તેની પકડ જાળવી શકે. મને ગુયક લોકના રાજાના મહેલમાં લઈ જવામાં આવ્યો. મહેલ ભવ્ય રીતે સજાવેલો હતો, જે રાજાની સંપત્તિ અને ઉચ્ચ સંપત્તિને રિફ્લેક્ટ કરે છે. થોડી જ વારમાં અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા, જ્યાં એક ભવ્ય વ્યક્તિ ઊંચા મંચ પર મૂકવામાં આવેલ ભવ્ય રીતે શણગારેલા સિંહાસન પર બેઠો હતો. મેં ધાર્યું કે તે રાજા છે. હોલના ફ્લોર પર નાની ખુરશીઓ મૂકવામાં આવી હતી, 2 રાજાના સિંહાસનની જમણી બાજુએ અને 2 ડાબી બાજુએ. આ ખુરશીઓ પર 4 મહાનુભાવો બેઠા હતા. હવે મારી રક્ષા કરતા રક્ષકોએ મને આ 5 વ્યક્તિઓ સમક્ષ આ શબ્દ સાથે રજૂ કર્યો, મહારાજ, મને આ એલિયન પૃથ્વી પરથી શંકાસ્પદ રીતે આપણા શહેરમાં પ્રવેશતો જણાયો છે. મહારાજ, આમની સાથે શું કરવું તે તમે નક્કી કરો. જ્યારે તેણે બોલવાનું બંધ કર્યું ત્યારે રાજાએ 4 મહાનુભાવો તરફ જોયું, જાણે કે તેઓ આગળની કાર્યવાહી શરૂ કરવી જોઈએ. આ 4માંથી એક વૃદ્ધ દેખાતા વ્યક્તિએ મને પૂછ્યું, હે ધરતીના માનવી, મને તમારા અહીં આવવાના તમારા હેતુ વિશે જણાવો. મેં જવાબ આપ્યો, હું એક યોગી છું અને મારી સાધનાના ભાગરૂપે આજે આ સ્થાનની મુલાકાત લઈ રહ્યો છું. મારો હેતુ આ ક્ષેત્ર અને તેના રહેવાસીઓની જીવનશૈલી વિશે જાણવાનો છે. મને બીજા મહાનુભાવે મને પૂછ્યું, તમે જાણો છો કે આ ક્ષેત્ર શું છે? મેં કહ્યું, હા, હું જાણું છું કે આ ગુહ્યક લોક છે અને ગુહ્યક સંપત્તિના રખેવાળ ભગવાન કુબેરોની સેવા કરે છે. તરત જ તેણે ફરીથી પૂછ્યું, તો તમે થોડી સંપત્તિ મેળવવાના હેતુથી અહીં આવ્યા છો? મેં જવાબ આપ્યો, ના, હું સંન્યાસી છું અને મારી પાસે રહેલી સાંસારિક સંપત્તિનો ત્યાગ કરી દીધો છે, તેથી મને હવે તેની કોઈ ઈચ્છા નથી. તેણે ચાલુ રાખ્યું, તો પછી તમે અહીં આવવાનું કેમ પસંદ કર્યું? મેં કહ્યું, હું યોગાભ્યાસ કરું છું જે સ્વયંભૂ
થાય છે. તેથી યોગ સાધના દરમિયાન હું મારી પોતાની કોઈ પસંદગીની એક્સરસાઇઝ કરતો નથી. આમ હું આ ક્ષેત્રમાં મારા પોતાના કોઈ ઉદ્દેશ્યથી નહીં પણ સ્વયં સ્ફુરિતતાથી પહોંચ્યો છું. હવે ત્રીજા મહાનુભાવે પ્રશ્ન ઉઠાવ્યો, તમે શા માટે અમારા લોક અને તેમની જીવનશૈલી વિશે જાણવા માંગો છો? તે તમને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરવામાં કેવી રીતે મદદ કરશે? મેં જવાબ આપ્યો, મારા આધ્યાત્મિક ગુરુએ મને શીખવ્યું છે કે વિવિધ ક્ષેત્રોમાં મારી આધ્યાત્મિક યાત્રાઓ મને બ્રહ્માંડની દુનિયા અને તે વિશ્વમાં વસતા વિવિધ પ્રકારના લોકોનું જ્ઞાન મેળવવા માટે સક્ષમ બનાવશે. આ રીતે મેળવેલ જ્ઞાન અને તે પ્રક્રિયામાં થયેલા અનુભવો મને મદદ કરશે. મારા તમસ અને રજસ ગુણોનો પણ ઘટાડો થશે. કુશળ તમસ અને રજસ મને સાંસારિક જીવનની રીતો પ્રત્યે વૈરાગ્ય વિકસાવવામાં સક્ષમ બનાવશે. તે સાઇન પોસ્ટ આધ્યાત્મિક માર્ગ પર મારી પ્રગતિ સૂચવે છે. આ હેતુને ધ્યાનમાં રાખીને મેં આ ક્ષેત્ર પર તક મેળવી છે અને તેના વિશે જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખી છે. અહીં મારી મુલાકાત પાછળ બીજો કોઈ હેતુ નથી. હવે ચોથા મહાનુભાવે પૂછ્યું, કયા આધ્યાત્મિક ગુરુએ તમને આટલું મૂલ્યવાન આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું? મેં જવાબ આપ્યો, મારા મહાન ગુરુ ભગવાન લકુલિશ, જે ભગવાન શિવના 28મા અવતાર છે, તેમણે મને આ માર્ગદર્શન આપ્યું હતું. તેણે તરત જ આગળ કહ્યું, શું તમે જાણો છો કે ભગવાન શિવ ભગવાન કુબેરના સારા મિત્ર છે? મેં કહ્યું, હા, આપણા પુરાણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવને કુબેર બંધુ પણ કહેવામાં આવે છે, જે તેમની મિત્રતા દર્શાવે છે. તેણે આનંદપૂર્વક જવાબ આપ્યો, તો પછી તમે એક ભાગ્યશાળી છો જેને ભગવાન શિવના અવતાર એવા આધ્યાત્મિક ગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે. તેણે આગળ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. હું જોઈ શકતો હતો કે ચારેય મહાનુભાવે હવે તેના નિર્ણય અથવા ચુકાદા માટે રાજા તરફ જોતા હતા. થોડીક ક્ષણોના વિચાર પછી રાજાએ કહ્યું, આપણે આ ક્ષેત્રની મુલાકાત લેવાના આ એલિયનના ઈરાદા પર શંકા ન કરવી જોઈએ. તેને મુક્ત કરવો જોઈએ અને આપણા ક્ષેત્રમાં ઈચ્છા મુજબ જવાની પરવાનગી આપવી જોઈએ, જેથી તે જરૂરી જ્ઞાન મેળવી શકે જે તેને સ્પિરિચ્યુઅલ બનાવવામાં મદદ કરી શકે. મને મારા ટેન્શનમાંથી મુક્તિ મળી. મારા શબ્દ પર વિશ્વાસ કરવા અને મને મુક્ત કરવા બદલ મેં રાજા અને તેમની કાઉન્સિલના સભ્યોને આભાર માન્યો. હું એક મુક્ત વ્યક્તિ તરીકે મહેલમાંથી બહાર આવ્યો. મહેલના દરવાજે જતા હું એક ગુયકને મળ્યો અને તેની મદદ માંગી. મેં તેને કહ્યું, ભલા માણસ, તમે મારા પર કોઈ ઉપકાર કરશો? હું આ સ્થાન માટે અજાણી વ્યક્તિ છું. જો તમે મને જણાવશો કે મને એક મહત્વપૂર્ણ જાહેર જનતા ક્યાં મળી શકે છે, એવું સ્થળ જ્યાં મને મોટી સંખ્યામાં લોકો મળી શકે, જો તમે મને આ બતાવશો તો હું તમારો ઋણી રહીશ. તેણે જવાબ આપ્યો, આ સ્થાન પર ન્યૂકમરને મદદ કરવી મારી ફરજ છે. હું પ્રવાસ માર્ગદર્શક છું. મારી સાથે આવો. હું તમને એક સુંદર જાહેર બગીચામાં લઈ જઈશ જ્યાં તમને આ શહેરના ઘણા રહેવાસીઓ મળી શકશે. મને મદદ કરવા બદલ મેં તેમનો આભાર માન્યો અને તેમની સાથે ગયો. બગીચા તરફ આગળ વધતી વખતે મેં તેમને પૂછ્યું, શું કુબેરની અલકાપુરી પાસે છે? તેમણે કહ્યું, ના. ભગવાન કુબેરનો મહેલ, સભા મંડપ અને ખજાનો ઊંચી જગ્યામાં સ્થિત છે. અલકાપુરી લંબાઈ અને પહોળાઈમાં 100 યોજન છે. શહેરની મધ્યમાં સોના અને રત્નોથી જડિત ભવ્ય મહેલ છે. ભગવાન કુબેર તે મહેલમાં રહે છે અને તેના મહેલને ગુયકો તેમની ગુપ્ત શક્તિઓની મદદથી આકાશમાં ઉડાડે છે. કોઈને ત્યાં સુધી પહોંચવું ઈઝી નથી, કારણ કે તે વિશાળ યક્ષો દ્વારા સારી રીતે રક્ષિત છે. મેં પૂછ્યું, કુબેરના દરબારમાં અથવા સભામાં કોણ બેસે છે? તેમણે જવાબ આપ્યો, ગુયક ભગવાન કુબેરની સભામાં અગ્રણી સભ્યો છે. અન્યમાં યક્ષો અને કિન્નરોનો પણ સમાવેશ ત્યાં થાય છે. અત્યાર સુધીમાં અમે બગીચામાં પહોંચી ગયા હતા. જેમ જેમ અમે દાખલ થયા, મેં સેંકડો પુરુષ અને સ્ત્રી ગુયક સિટીઝનને આનંદ માણતા જોયા. હું જોઈને સમજી શકતો હતો કે ગુયક આનંદી લોકો હતા. તેમના પરિવારના સભ્યો સાથે તેમના જીવનનો આનંદ માણતા હતા. ત્યાં બાળકો રમતા હતા અને સામાન્ય રીતે મજા કરતા હતા. અન્ય લોકોની હાજરીથી ડર્યા વિના યુવાનો અને પરિણીત યુગલો
રમૂજી રમતમાં વ્યસ્ત જોઈ શકાય છે. વૃદ્ધો પણ એક યા બીજા પ્રકારનો આનંદ શોધ્યો છે. દરેક જણ એક યા બીજા પ્રકારના આનંદમાંથી શોધમાં મગ્ન દેખાયા. મને લાગ્યું કે ગુયકની જીવનશૈલી સ્નેહમાં ડૂબી રહેવા અને આનંદ મેળવવા માટે આહ્વાન કરે છે. જ્યારે હું આ વિશે વિચારી રહ્યો હતો ત્યારે મારો માર્ગદર્શક ગાયબ થઈ ગયો. હું એકલો જ હતો. હું બગીચાના બીજા સુંદર ભાગમાં પહોંચ્યો, પણ તે ખાલી મળ્યો. મને આશ્ચર્ય થયું કે બગીચાના બીજા ભાગમાં સેંકડો વ્યક્તિઓ હતા, કેમ છે, પરંતુ કોઈએ અહીં બેસવાનું પસંદ કેમ નથી કર્યું, જે બગીચાનો વધુ સુંદર ભાગ હતો. જ્યારે હું આ વિશે વિચારી રહ્યો હતો ત્યારે કોઈએ પાછળથી મારા ખભા પર થપ્પડ મારી. મેં પાછળ ફરીને જોયું તો ત્યાં એક વૃદ્ધ ગુયક ઊભેલા હતા. તેમણે મને પૂછ્યું, શું તમે અહીં એકલા આવ્યા છો? અમારો નિયમ છે કે દરેક પુખ્ત વ્યક્તિએ તેની પત્ની અથવા સ્ત્રી મિત્ર સાથે આ બગીચામાં પ્રવેશ કરવો જોઈએ. મેં કહ્યું, હું આ જગ્યાનો અજાણ્યો છું અને તેથી તેના નિયમોથી અજાણ છું. વાયોલેશન કરવા બદલ મને ખૂબ જ ખેદ છે. હું માફી માંગુ છું. હું તરત જ આ બગીચો ખાલી કરી દઈશ. આટલું કહીને હું બગીચાની બહાર જવા લાગ્યો. તે જ ક્ષણે એક સુંદર યુવતીએ મને રોકીને કહ્યું, તમારે આટલી ઝડપથી દૂર જવાની જરૂર નથી. તમે આ બગીચામાં રહી શકો અને આનંદ માણી શકો છો. હું તમારી સાથે રમત-ગમત માટે યોગ્ય ભાગીદાર બનીશ. એક યુવતીની આવી બોલ્ડ ઓફર સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં મૌન રાખ્યું. તેણીએ પૂછ્યું, શું તમે શરમાળ અનુભવો છો અથવા તમે ખચકાટ અનુભવો છો? બગીચામાં આટલા બધા લોકોની હાજરીને કારણે મારી શક્તિની ચમત્કારિક અસર હવે જુઓ. તમે જે લોકો જોયા હતા તે બધા અને આ બગીચો અચાનક અદૃશ્ય થઈ ગયો. અહીં ફક્ત આપણે બે જ રહ્યા છે. હું એ જોઈને સ્તબ્ધ થઈ ગયો કે સેંકડો લોકો પલક ઝટકે ગાયબ થઈ ગયા. હું એક શબ્દ પણ બોલી શકું તે પહેલા તેણીએ કહ્યું, ચાલો, શરમાશો નહીં. હવે અહીં કોઈ દર્શક નથી. ચાલો આપણે મુક્તપણે કોઈ રમૂજી રમતનો આનંદ માણીએ. મેં ફક્ત તેની તરફ જોયું, વિચાર્યું કે આ અજાણી વ્યક્તિ કોણ હશે અને તે મને શા માટે રમૂજી કૃત્યો માટે આમંત્રિત કરી રહી છે. જાણે મારા વિચારો વાંચતી હોય તેમ તેણીએ કહ્યું, હું પદ્માવતી છું, ગુયક રાજા ચક્રસેનની પુત્રી, જેણે તમને અડધા કલાક પહેલા મુક્ત માણસ તરીકે મુક્ત કર્યા હતા. હું તમને રમૂજી રમતમાં મારી સાથે જોડાવા આમંત્રણ આપું છું. તે માટે ખાસ દીક્ષા છે જે તેમને બીજાના મનના વિચારો વાંચવાની શક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. મારા વિચારો વાંચવાની તેણીની ક્ષમતા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ મન વાંચવાની શક્તિની પ્રાપ્તિ માટે પ્રેમ રમત કેવી રીતે દીક્ષા બની શકે તે સમજવામાં નિષ્ફળ ગયો. મને મારા મૌન પર તે અધીરી બની રહી હતી. તેથી તેણીએ કહ્યું, તમને મારી દીક્ષાની ઓફર સ્વીકારવામાં શું રોકે છે? શું તમે મુક્તિની શોધમાં નથી? મન વાંચવાની શક્તિ મેળવ્યા પહેલા કોઈ મુક્તિ પ્રાપ્ત કરી શકતું નહીં. હવે મેં કહ્યું, હું મુક્તિની શોધ કરું છું, પરંતુ એક ત્યાગી સંન્યાસી યોગી તરીકે. આપણા પ્રાચીન ઋષિઓ જેમણે અંતિમ સત્યનો અહેસાસ કર્યો છે તેઓએ ત્યાગી યોગીઓ માટે અમુક કોડ નિર્ધારિત કર્યા છે. આવા કોડ સંન્યાસીને કોઈ પણ પ્રેમમાં પ્રસન્ન થવાની મંજૂરી આપતા નથી. તેથી જ પ્રેમ રમતના એક્શન દ્વારા તમારા દીક્ષાની પ્રસ્તાવનાને સ્વીકારવું મારા માટે શક્ય નથી. તેણીએ તરત જ જવાબ આપ્યો, તો પછી તમે ખોટા માર્ગે ચાલીને મુક્તિની શોધ કરી રહ્યા છો. તમે તેને પ્રાપ્ત કરવામાં ક્યારેય સફળ થશો નહીં. યોગનો વાસ્તવિક માર્ગ મિલન છે. સ્ત્રી અને પુરુષ સિદ્ધાંતો વચ્ચેનું જોડાણ પ્રેમ નિર્માણ દ્વારા પ્રાપ્ત થાય છે. વાસ્તવિક પ્રેમ યોગ દ્વારા જ આનંદનો અનુભવ કરી શકાય છે. તેનું લોજિક વિચિત્ર હતું. હું તેની સાથે સહમત ન હતો અને તેથી સ્પષ્ટ કર્યું કે જેમ આપણે યોગને સમજીએ છીએ તે વ્યક્તિગત આત્માનું વૈશ્વિક આત્મા પરમાત્મા સાથેનું જોડાણ છે. યોગનો અર્થ પુરુષ અને સ્ત્રી વ્યક્તિઓના ભૌતિક શરીરનું જોડાણ નથી. તેણીએ કહ્યું, હે ધરતીના માનવ,
હું તમને પ્રેમ કરવા ઈચ્છું છું. મારા મધુર પ્રેમમાં તમારા કોમળ ગુણોના પ્રવાહ પ્રાપ્ત કરવા માટે કૃપા કરીને તમારા જીવનનો પ્યાલો ખુલ્લો રાખો. તમારું હૃદય મુક્તપણે ખોલો. જ્યાં સુધી તમે મને પરવાનગી ન આપો ત્યાં સુધી હું તમને કેવી રીતે પ્રેમ કરી શકું? પૃથ્વી પરના મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે અને તેથી તમે ફક્ત પૃથ્વી યોગ જાણો છો, પરંતુ તમે ગુપ્ત યોગ જાણતા નથી. અમે ગુહ્યકોમાં તમામ વિશિષ્ટ રહસ્યનું જ્ઞાન છે. જો તમે તેની કાળજી રાખશો તો હું તમને વિશિષ્ટ યોગની શક્તિ બતાવીશ. મેં કહ્યું, જો તમે મને કોઈ ગુપ્ત ઘટના બતાવશો તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. તેણીએ કહ્યું, તો પછી બંધ આંખો અને સંયમિત મન સાથે બેસો. હું બોલીશ નહીં, છતાં તમે સાંભળશો. જ્યાં સુધી તમે શાંત ન થાઓ ત્યાં સુધી તમે સાંભળી શકશો નહીં. તેણીએ સૂચવ્યું તેમ મેં કર્યું. આગળ મને લાગ્યું કે તેણીએ મારા માથા પર તેનો હાથ મૂક્યો. તરત જ મેં મારા આખા શરીરમાં સુખદ સ્પંદનનો અનુભવ કર્યો અને મારું મન કેટલીક પ્રગટ થતી દ્રષ્ટિ પર સ્થિર થઈ ગયું. 1 મિનિટ પછી પદ્માવતીએ પૂછ્યું, તમે શું કલ્પના કરો છો? મેં જવાબ આપ્યો, હું લીલા દેખાતા પહાડોની વચ્ચે એક મોટા સરોવરના કિનારે ઊભો છું. તળાવની ચારે બાજુ કિનારાની નજીકના છીછરા પાણીમાં કમળના સુંદર ફૂલો છે. તેણીએ પૂછ્યું, ત્યાંનું હવામાન કેવું છે? મેં જવાબ આપ્યો, હવામાન ખૂબ જ આહલાદાયક છે અને વાતાવરણ પક્ષીઓના પોકારના સુંદર સંગીતથી ભરેલું છે. તેણીએ પૂછ્યું, શું તમે ત્યાં એકલા છો? મેં જવાબ આપ્યો, હા, હું અહીં બીજા કોઈને જોતો નથી. તેણીએ પૂછ્યું, તમારી સામે થોડે દૂર તમે લગભગ 6 ફૂટ ઊંચી જાળી જુઓ છો? મેં જવાબ આપ્યો, હા, તે લીલુંછમ અને લીલું લાગે છે. તેણીએ કહ્યું, પછી ત્યાં જાઓ અને ઝાડની પાછળ જુઓ કે તમે શું શોધી શકો છો. હું જાળી તરફ આગળ વધ્યો અને તેની પાછળ ડોકિયું કર્યું. પદ્માવતીને ત્યાં ઊભેલી જોઈને મને આશ્ચર્ય થયું. તેણીએ માત્ર પાતળા વસ્ત્રો પહેર્યા હતા, જેના દ્વારા તેણીની સુંદર આકૃતિ દેખાતી હતી. તે મારી સામે હસતા હસતા ઊભી રહી અને બોલી, જ્યારે તમે સ્પષ્ટપણે મારી નમ્રતા અને સુંદરતા, તમારા પ્રેમની રાહ જોઈ રહી છે, ત્યારે તમે અંધકારમાં કેમ રહેવા માંગો છો? આટલું કહીને તેણીએ મને તેની બાહોમાં બેસાડી. મેં તેના મીઠા અને શાંત પ્રેમની હૂંફ અનુભવી. થોડી ક્ષણો માટે અમારામાંથી કોઈ એક શબ્દ બોલ્યો નહીં. ત્યાં માત્ર નિરાંત હતો. મેં તેના કોમળ હાથમાં આરામ કર્યો ત્યારે મને મારા શરીરમાં આરામનો અનુભવ થયો. તે જ ક્ષણે મેં મારા મહાન ગુરુનો અવાજ સાંભળ્યો, રાજર્ષિ, સાવચેત રહો, તમારી જાતને નિયંત્રિત કરો. મેં આ સલાહની અવગણના કરી નહીં. શાણપણ મારા મગજમાં પ્રવેશ્યું અને બીજે ક્ષણે મેં મારી જાતને તેના મોહક આલિંગનમાંથી મુક્ત કરી. જ્યારે મેં તેની આંખો તરફ જોયું ત્યારે એક ચમત્કાર થયો. મેં તેના મનના વિચારો વાંચવા માંડ્યા. હવે અમે બંને એકબીજાના વિચારો વાંચી રહ્યા હતા. વાયરલેસ અથવા વીજળી કરતાં વધુ સૂક્ષ્મ શક્તિઓ અમને બોલ્યા વિના તરત જ વાતચીત કરી. આમ અમારી વચ્ચે મૌન વાર્તાલાપ શરૂ થયો. તે નીચે મુજબ હતો. ગુરુજી કહે છે, અમે બગીચામાં બેઠા હતા. આ તળાવની પાસે આપણે હલનચલન કર્યા વિના કેવી રીતે છીએ? તેણીએ કહ્યું, પૃથ્વીના સ્થૂળ જગતમાં સ્થૂળતાનો અનુભવ અને અનુભવ આપણામાં ઇન્દ્રિયોની મદદથી થાય છે અને સબટલ થિંગ્સ યાની સૂક્ષ્મ વસ્તુઓ મન દ્વારા અનુભવાય છે. આપણા બંને પાસે સૂક્ષ્મ બોડી છે, તેથી આપણે થોટ્સ દ્વારા કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. હું વિશિષ્ટ યોગનો પાવર દર્શાવવા માંગતી હતી જે ગુપ્ત પાવરને ઉપજાવે છે અને આ વસ્તુ ધરતીની યોગથી પ્રાપ્ત થતું નથી. મેં ખાલી મારો હાથ તમારા માથા પર મૂક્યો અને તમને મારા થોટ્સ જાણવાની એબિલિટી આપી. પણ એવું ના વિચારશો કે હવેથી તમને બીજાના થોટ્સ જાણી શકશો. જે પણ તમે કરી શક્યા છો તે તમે એટલે કરી શક્યા કારણ કે
તે મેં તમને થોડા પાવર આપ્યા છે. જો હવે હું તમારા માથા પરથી હાથ લઈ લઈશ તો આ તમારા બીજાના થોટ્સ જાણવાનો પાવર ફેડ થઈ જશે, એટલે કે જતો રહેશે. ગુરુજી કહે છે, બીજાના થોટ્સ કાયમ જાણવા માટે શું કરવું જોઈએ? મેં તમને અગાઉ કહ્યું તેમ તમારે પ્રેમ યોગમાં દીક્ષા લેવી પડશે, પરંતુ તમે દીક્ષા લેવા માટે અનિચ્છા અનુભવો છો. તમે ખરેખર જાણતા નથી કે તમારા શ્રેષ્ઠ હિતમાં શું છે. જાણો કે જો તમે મારી પાસેથી આ દીક્ષા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થશો તો તમે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આ વિશિષ્ટ રહસ્યને જાણશો નહીં. કૃપા કરીને મને ગેરસમજ ન કરો અથવા મને ઉદાસીનતાથી ન જુઓ. હું તમારા પર વિશ્વાસ કરું છું અને માનું છું કે તમે મારા શુભચિંતક છો. તમારો વિશિષ્ટ યોગની શક્તિ દર્શાવવા માટે હું તમારો આભારી છું. હવે મને તમારા શિક્ષણની માન્યતા પર શંકા નથી. તમે જે રીતે યોગ્ય ગણાશો તે રીતે હું દીક્ષા લેવા તૈયાર છું. સારું, હવે તમે પ્રેમ યોગનું ગુપ્ત જ્ઞાન મેળવવા માટે યોગ્ય છો, તેથી તેના માટે તમારે તમારી જાતને તૈયાર કરો. આ મૂંગા વાર્તાલાપ પછી તેણીએ મને તેની પાછળ આવવાનો ઇશારો કરીને તળાવના કિનારે ચાલવાનું શરૂ કર્યું. મેં એમ કર્યું. તે તળાવના બેંક પાસે એટલે તળાવના કિનારા પાસે અટકી ગઈ. હું એનાથી 4 ડગલા દૂર ઊભો રહ્યો. તેણીએ નીચે નમીને તેની જમણી હથેળીમાં તળાવમાંથી થોડું પાણી લીધું. મંત્રનો જાપ કરતા તેણે મારા માથા પર પાણી રેડ્યું. મને લાગ્યું કે મારું મગજ ધોવાઈ ગયું છે. પરિણામે મેં તેણીનું મન વાંચવાની શક્તિ ગુમાવી દીધી. તેણીએ ફરી એકવાર નીચે ઝૂકીને હથેળીમાં થોડું પાણી લીધું. ફરી એકવાર મંત્રનો જાપ કરીને તેણીએ તેને મારી છાતી પર છાંટ્યું. તે સાથે મારા શરીરમાં એક રોમાંટિક ધ્રુજારી દોડી ગઈ. તેણીએ ફરીથી નીચે ઝૂકીને ફરી એકવાર તેની હથેળીમાં થોડું પાણી લીધું. પહેલાની જેમ મંત્ર જાપ કર્યા પછી તેણીએ મારી નાભીના પ્રદેશ પર પાણી છાંટ્યું. પરિણામે મારા હૃદયમાં કંઈક અંશે રમૂજી લાગણી જન્મી. આ પછી મારી સામે ઊભી રહી અને બોલી, આ દીક્ષા માટે તમારે ન તો બેસવાની જરૂર છે કે ન તો આંખો બંધ કરવાની. ઊભા રહો અને મારી આંખોમાં જુઓ. મેં સૂચના મુજબ કર્યું. જ્યારે હું તેણીને જોતો હતો ત્યાં ઊભો હતો, પવનનો એક ઝાપટો ફૂંકાયો. તેણીએ પહેરેલા તમામ પાતળા વસ્ત્રો દૂર થયા. મને લાગ્યું કે તે આકસ્મિક છે. તેથી સૌજન્ય અને તેણીની નમ્રતા માટે આદરથી મેં મારી આંખો બંધ કરી અને તેણીથી દૂર થઈ ગયો. તેણીએ કહ્યું, તમે કેમ દૂર થઈ રહ્યા છો? આ દીક્ષા માટે તમારે મારો સામનો કરવાની જરૂર છે. હું તેનો તર્ક સમજી ગયો અને તેથી હું ફેરવાઈ ગયો અને તેની સામે ઊભો રહ્યો. જો કે મેં આંખો બંધ રાખી. ફરીથી તેણીએ કહ્યું, જો તમે તમારી આંખો બંધ રાખશો તો આ દીક્ષા શક્ય બનશે નહીં. તેથી શરમાશો નહીં અને તમારી આંખો ખોલો. શું તમને વિશ્વાસ નથી મારી બ્રહ્મચર્યની ભાવના પર? મને લાગ્યું કે યોગી તરીકેની મારી ચારિત્ર્ય શક્તિની મજાક ઉડાવતી આ એક વ્યંગાત્મક ટિપ્પણી છે. તદુપરાંત મારા દાદા ગુરુ ભગવાન લકુલિશે મને કહ્યું હતું કે મારે અન્ય ક્ષેત્રોની સૂક્ષ્મ યાત્રાઓ કરવી જોઈએ, કારણ કે ત્યાં થયેલા અનુભવો મારા જ્ઞાનમાં વધારો કરશે. એટલું જ નહીં પણ મને વૈરાગ્યની વાસ્તવિક ભાવના કેળવવામાં પણ મદદ કરશે. આના પર વિચાર કરીને મેં વિચાર્યું કે મારે પરિસ્થિતિને ટાળવવાના બદલે મારા આત્મનિયંત્રણમાં વિશ્વાસ મૂકવો જોઈએ. તેથી અચકાતા મેં આંખો ખોલી. ઓ ગોડ, પદ્માવતીનું કેવું આકર્ષક સૌંદર્ય હતું. મારી અગાઉની અપાર્થિવ યાત્રા દરમિયાન મેં કેટલીક સુંદર અન્ય દુનિયાની સ્ત્રીઓનો સામનો કર્યો હતો, પરંતુ પદ્માવતી એટલી સુંદર હતી કે તેના શરીરને જોઈને કોઈ પણ તેની કામ વાસનાથી પ્રભાવિત થઈ જાય. હું સમજી ગયો કે આજે મારા બ્રહ્મચર્યની શક્તિની સખત કસોટી થશે. પદ્માવતીએ કહ્યું, હવે દીક્ષાની પ્રક્રિયા શરૂ થશે, તેથી મારી આંખોમાં જુઓ. મારી સાથે ગાઢ સંવાદમાં તમે પૂર્ણતાના જીવનમાં સાચા રહસ્યો જાણી શકશો અને આનંદમાં પણ. મેં તેણીની સૂચનાનું પાલન કર્યું. તેણીએ મારી સામે જોયું, જાણે કે
તે મને હિપ્નોટાઇઝ કરવા માંગતી હોય. હું જાણતો હતો કે જો મારે મારી જાતને તેના હિપ્નોટિક જાદુથી બચાવવા હોય તો મારે તેની આંખમાં જોવાનું ટાળવું જોઈએ. તેથી મેં મારી આંખો બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રયત્નો નિરર્થક જણાયા. હું પહેલેથી જ તેના સંમોહન પ્રભાવ હેઠળ હતો. તેથી મેં આ ખતરનાક પરિસ્થિતિમાંથી મને છોડવા માટે મારા મહાન દાદા ગુરુને શાંતિથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. જાણે કે તેણીએ મારું મન વાંચ્યું હોય. તેણીએ ગર્વથી જાહેર કર્યું, હે મૂર્ખ સાધક, હવે તમારા મહાન ગુરુ પણ તમને મારા શક્તિશાળી પ્રભાવથી બચાવી શકશે નહીં. તમારે નમ્રતાથી મારી ઈચ્છાઓનું પાલન કરવું જ પડશે. તેથી આ શબ્દો સાથે તેણીએ મારી તરફ વિવિધ મનોરંજક હાવભાવ નિર્દેશિત કર્યા, મને લાલચવાના પ્રયાસ પણ કર્યા, પણ હું મક્કમ રહ્યો અને નિષ્ક્રિય રહ્યો. હું તેના એક્સપ્રેશન જોઈ શકતો હતો, તેના ચહેરાના હાવભાવ, કે મને લલચાવવામાં નિષ્ફળતાના કારણે નારાજ હતી. હવે તેણીએ મારા પર પ્રેમાળ હુમલો કર્યો. તેણીએ મને આલિંગન આપ્યું અને મને ચુંબન કરવાનું શરૂ કર્યું અને વિવિધ પ્રલોભક એક્શન કર્યા. તેણીએ આ પ્રવૃત્તિઓ કરી. હું તે અનુભવી શકતો હતો. મારે કબૂલ કરવું જોઈએ કે હું પણ રોમાન્ટિક અનુભવું છું, પરંતુ આખરે મારા મહાન દાદા ગુરુની કૃપાથી હું તે રોમાન્ટિક અસરનો પ્રતિકાર કરવામાં સફળ થયો. તેણીને જ્યારે ખબર પડી કે મને ફસવામાં તેના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા છે, છતાં હું નિરાશ રહી ગયો છું, ત્યારે તે ખૂબ જ નારાજ થઈ ગઈ અને કહ્યું, તમે ખૂબ નમ્ર છો અને પ્રેમ યોગના ઉચ્ચ સ્તરીય માર્ગમાં અમૂલ્ય દીક્ષા મેળવવા માટે અયોગ્ય ઉમેદવાર છો. તમે ક્યારેય મુક્તિ પ્રાપ્ત કરી શકશો નહીં. નિરાશ પદ્માવતી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો. પણ બીજી ક્ષણે મેં વિચાર્યું કે પદ્માવતી પાસે છે. હતાશા અને ગુસ્સામાં છોડી દીધી હતી અને તેણી માત્ર નીચું બોલીને અને હાર માનીને પોતાની નિષ્ફળતા સ્વીકારે તેવી શક્યતા ન હતી. મેં વિચાર્યું કે ટૂંક સમયમાં તે બદલો લેવા માટે કોઈક યોજનાની કલ્પના કરશે જ. આ ઉપરાંત મેં વિચાર્યું કે તેના પિતા આ ક્ષેત્રના રાજા હોવાના કારણે તેણીને રાજ્યના દરેક ક્વાર્ટરમાંથી મજબૂત ટેકો મળશે. તેથી મને લાગ્યું કે આ જ ક્ષણે પૃથ્વી પર પાછા ફરવાનું મારા માટે વધુ સમજદારીભર્યું રહેશે. બીજી કોઈ આફત ઊભી થાય તે પહેલાં જ્યારે હું આ વિશે વિચારી રહ્યો હતો, ત્યારે મેં જોયું કે 3 વિશાળ યક્ષ સૈનિકો તેમના હાથમાં લાંબી અને તીક્ષ્ણ તલવારો સાથે ઝડપથી મારી તરફ દોડી રહ્યા છે. હું પૃથ્વી પર પાછા ફરવા માટે તરત જ ઉપડ્યો. વિશાળ યક્ષો જ્યાં હતા ત્યાં જ અટકી ગયા જ્યારે તેઓએ મને તેમના ક્ષેત્રથી દૂર ઉડતો જોયો અને નિસહાયપણે મને છટકી જતા જોયો. કલાક પછી હું મારા આશ્રમમાં પહોંચ્યો અને સુરક્ષિત રીતે મારા શરીરમાં દાખલ થયો. સૂક્ષ્મ પ્રવાસ દરમિયાન અત્યંત કઠિન અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાની મને શક્તિ આપવા બદલ મેં મારા દાદા ગુરુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને તેમનો આભાર માન્યો. જય ભગવાન શ્રી સદગુરુ દેવ કી જય. મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. જય ભગવાન. જય ભગવાન. બેટા ખૂબ સરસ. આજે સૂક્ષ્મ સત્તાની હાજરીમાં આપે ગુહ્યક લોકની યાત્રા કરાવી. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ રીતે આપે બધા ચેપ્ટર પૂરા કર્યા અને બધાને ખૂબ મજા આવી. રેકોર્ડિંગ બધા સાંભળતા જ હશે. આવતીકાલે આપણા જયશ્રીબા 8મા ચેપ્ટરનું જે પાર્ટ 2 છે એનું આપણે ટેકનિકલ પ્રોબ્લેમના લીધે રેકોર્ડિંગ નથી થઈ શક્યું, તો આવતીકાલે પાછા આપણે સ્વર્ગલોકમાં જઈશું પાર્ટ 2. બરાબર? ખૂબ સરસ બેટા. હા, ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. ગુરુ ભગવાનનો તારા ઉપર આશીર્વાદ રહે. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય.